પીજીવીસીએલ કોલ સેન્ટરે બેઠા હોય ને કોઈ ગ્રાહકનો કોલ આવે ને કે 11 કેવીનો તાર પડી ગયો અથવા એલટીનો તાર પડી ગયો તો આગળ શું કરવું ને આપણે હું તમને કહું હાલો. હવે આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા, નીકળી ગયા પીજીવીસીએલ ઓફિસે જવા માટે અને પહોંચી ગયો ઓફિસે. હવે આજે તો એવો વિચાર હતો કે કોલ સેન્ટરની અંદર જ બેસવું છે, કેમ કે સતત 3 દીથી તો લાઈન માથે જ જાવ છું, તો કોલ સેન્ટરનો વારો તો આવવો જોઈએ ને. હવે કોલ સેન્ટરમાં રહેવું તો હેલું તો નથી, એક પછી એક કોલ આવીને તમારો ભાઈ ઉપાડ. તો એ સમયે એક એવો કોલ આવે કે 11 કેવીનો તાર પડી ગયો છે નીચે. તો આપણે શું કરવાનું? તો આપણે તો પેલા જાણકારી લઈ લેવાની, ફીડર ક્યુ છે, લોકેશન કઈ જગ્યાએ આવેલી છે ને મોબાઈલ નંબર, બસ એટલી જાણકારી લઈને જી ફીડરમાં તાર તૂટ્યો હોય એસએસ ને કોલ કરીને ઈ ફીડર પીએફ માં રખવી દેવાનું. હવે એ ટાઈમમાં કોઈ પણ ગ્રાહકોના કોલ આવતા હોય ને તો કટ કરી નાખવાના ને આપણું પેલા કામ કરી લેવાનું. અને બીજું જી ફીડરમાં તાર તૂટ્યો હોય ઈ કોરના લાઇનમેન ને જાણ કરી દેવાની. હવે 2-3 કલાકમાં આપણું માથું તો થઈ ગયું હતું હેંગ, એટલે બારોગર નીકળી ગયો. હવે અહીંયા આવીને એમ વિચાર આવતો હતો કે આના કરતા તો લાઈન માથે વહી ગયો તો સારું હતું, કઈ ટેન્શન તો નહીં. અને પછી એમ થયું કે હાલો નાસ્તો લઈને આવીએ, તો નાસ્તો લઈને આવી ગયો. અને પછી થોડીક વાર ગ્રાહકો વાત કરીને જમવા બેસી ગયો. અને હા, જમવા ટાણે હક ના હોય, કોલ તો ચાલુ જ હોય. હવે આવે એટલે જમતા વાત કરી લેવાની ને ઈ લોકોને હોય કે આ તો ન્યા મજા જ કરે છે. અને પછી થોડીક વાર થઈ ને તો કઈક આવી વસ્તુ આવી હતી, મને કમેન્ટમાં કહેજો શું કહેવાય આને. હવે આપણે તો ઈન વસ્તુ કરી દીધી ખાવાની. અને પછી ટાઈમ થયો એટલે હું તો નીકળી ગયો ઘરે જવા માટે. હવે એક વસ્તુ તમારે કરવાની છે, તમારા ભાઈને ફોલો ને તમે ક્યાંથી વ્લોગ જોવ ને ઈ કમેન્ટમાં કહી દેજો. અને હા, ખાસ કરીને કેવા વ્લોગ લાગે છે ઈ કમેન્ટમાં કહી દેજો. હવે મળીએ કાલ, તો ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.